સુરત શહેરમાં દારૂ ઘુસાડવા માટે અનોખો કિમિયો કરતા ખેપિયાઓ વિશે વાત કરીએ કે જેમણે બોલેરોમાં લોખંડના રોલ બનાવ્યા અને રોલની અંદર દારૂ ઘુસાડી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ લસકાણા પોલીસે આ ખેપિયાઓને અસફળ કર્યા છે। તેમની આજે પ્રયાસ હતો દારૂ ઘુસાડવાનો, તેને અસફળ કરવામાં આવ્યું છે। 9 લાખથી વધુનો દારૂનો જથ્થો લસકાણા પોલીસે ઝડપી પાડ્યો છે। અહીં દારૂ સુરતમાં સપ્લાય થાય તે પહેલા જ પોલીસ દ્વારા દારૂ કબજે લેવામાં આવ્યો છે। બોલેરોની અંદર લોખંડના રોલ બનાવી અને આ લોખંડના રોલની અંદર દારૂ સંતાડી તેને સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તે પહેલા જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ભાગ્યલક્ષી કમ્પાઉન્ડમાં દારૂ ભરેલો બોલેરો પડ્યો હતો અને જ્યાં પોલીસે તપાસ કરતા આખો મામલો સામે આવ્યો। 9,31,000ની દારૂની બોટલો કબજે કરવામાં આવી છે। એક એસએમ નારાયણ રાઠોડ, જેને વોન્ટેડ જાહેર કરાયો છે અને આ મામલે પ્રોહિબિશન હેઠળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે।